જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ચટાકેદાર ચા કે નાસ્તામાં પણ ખાવાની મજા આવે તેવા ગરમા ગરમ મસાલા પાઉં. તમે તેને ઠંડા ખાશો તો પણ તે એકદમ ટેસ્ટી જ લાગશે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે સૌપ્રથમ તો મેં અહીંયા 5 જેટલા પાઉંને લઈ લીધા છે અને તેને નાના નાના ચોરસ કટકા કરી લીધા છે. એક સરખા નાના નાના ચોરસ કટકા કરી લીધા છે. તો તેનો હવે આપણે વઘાર કરવાનો છે. તો તેમાં 2 ચમચી તેલ અને 2 ચમચી ઘરનું માખણ લીધું છે. તે ગરમ થઈ જાય તે પછી તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. તે સતળાઈ જાય પછી હિંગ એડ કરી દઈશું. હવે મેં અહીંયા મોટી ઝીણી સમારેલી ડુંગળી એડ કરેલી છે. તેને પણ આપણે થોડી વાર માટે કલર ચેન્જ થાય ત્યાં સુધી કૂક કરી લેવાની છે. તે પણ કૂક થઈ જાય પછી મેં અહીંયા લસણ અને કાશ્મીરી લાલ મરચાંમાં થોડું પાણી એડ કરી અને તેને મેં મિક્સરમાં પીસી લીધું છે. તે નાખી દઈશું. કાશ્મીરી લાલ મરચું નાખવાથી તેનો કલર એકદમ સરસ આવે છે. જો તમે રેગ્યુલર મરચું યુઝ કરતા હો તો તમે થોડું ઓછું નાખજો. હવે તેલ છૂટું પડે ત્યાં સુધી તેને પણ આપણે કૂક કરી લઈશું. તો તે પણ સરસ કૂક થઈ જાય, તેલ છૂટું પડી ગયું છે પછી ઝીણું સમારેલું ટમેટું એક મોટું નાખી દીધું છે. જરૂર મુજબ મીઠું એડ કરી તેને પણ આપણે કૂક થવા દઈશું. ગેસની ફ્લેમને આપણે ધીમી કરીશું અને તેને ઢાંકીને કૂક થવા દઈશું જેથી કરીને આપણા ટમેટાં ફટાફટ ચડી જાય. વચમાં તેને ટમેટાને આપણે હલાવતા રહેવાનું. તેલ છૂટું પડી ગયું છે તો ટમેટાં પણ આપણા સરસ કૂક થઈ ગયા છે. તો તેને આપણે મેશ કરી લેવાના છે. ટમેટાં આપણા મેશ થઈ ગયા છે તો હવે તેમાં આપણે ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરીશું. 1 લીંબુનો રસ, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને તેને પણ આપણે કૂક થવા દેવાનું છે. તો બધા મસાલા આપણા કૂક થઈ જાય પછી તેમાં આપણે જે પાઉં રાખેલા છે તે નાખી દઈશું અને તેને આપણે હળવે હાથે મિક્સ કરીશું જેથી કરીને આપણા પાઉં તૂટે નહીં. તો આપણા મસાલા પાઉં રેડી થઈ ગયા છે. તો તેની આપણે પ્લેટિંગ કરી લઈશું. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. જય માતાજી મિત્રો.